ઓકે સ્ટુડન્ટ્સ, ડિબેન્ચર સિમ્પલ સમ કરવા જઈ રહ્યો છું અને એની પહેલા શોર્ટમાં થિયરી સમજાવું. શોર્ટમાં થિયરી તો શેર અને ડિબેન્ચર આ બંનેની જ્યારે વાત કરીએ ને તો જ્યારે તમે શેર ઇસ્યુ કરો છો તો લોકો તમને પબ્લિક પૈસા આપે તે શેર હોલ્ડર કહેવાય. તો ડિબેન્ચર ઇસ્યુ કરો, ડિબેન્ચર બહાર પડો તેને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. હોલ્ડર એટલે પકડનાર, જેની જોડે હોય. હોલ્ડર જેની જોડે છે શેર્સ. શેર હોય તો શેર હોલ્ડર, ડિબેન્ચર હોય તો ડિબેન્ચર હોલ્ડર. આ પાર્ટીની વાત કરી. આ બંને ઇસ્યુ બહાર કોણ પાડે? કંપની. કંપની સિવાય કોઈ ઓથોરિટી નથી. એની આગળ વાત કરું તો શેર ઇસ્યુ કરીને જે પૈસા આવે એને શેર કેપિટલ, શેર મૂડી કહેવાય. એટલે મૂડી કેપિટલ શબ્દ એ ઓનર માટે, માલિક માટે વપરાય. એનો મતલબ કે માલિક છે, ઓનર છે. જેને પણ પૈસા આપ્યા એ બધા માલિક, પણ પર્ટિક્યુલર શેર એ ભાગના. પણ જ્યારે ડિબેન્ચર ઇસ્યુ કરે તો ડિબેન્ચર કેપિટલ એવું નહીં લખાય. 12% ડિબેન્ચર, 13% ડિબેન્ચર, 11% ડિબેન્ચર, 11% ડિબેન્ચર, 12% ડિબેન્ચર, 13% ડિબેન્ચર. એટલે એ એક પ્રકારની લોન છે. તમે લોન લો બેંકમાંથી તો વ્યાજ આપવું પડે. કંપની પબ્લિક પાસેથી લોન લે, પબ્લિકના પૈસા લે ત્યારે એ ડિબેન્ચરથી લે છે અને એની પર ફિક્સ વ્યાજ, ઇન્ટરેસ્ટ આપવું પડે. અને એટલા માટે ડિબેન્ચરનું જે નામ હોય છે ને એ પર્સન્ટેજ સાથે લખાય, ટકા સાથે, કે આખા વર્ષમાં કેટલા ટકા વ્યાજ આપવાનું. શેરમાં ઇક્વિટી શેરની અંદર એવા ટકા લખાતા નથી, પ્રેફરન્સ શેરમાં લખાય. એ બધું ડિસ્કશનને આપણે સાઈડમાં મૂકીએ. ડિબેન્ચર પાય. ડિબેન્ચર ઇઝ અ વન ટાઈપ ઓફ લોન. ડિબેન્ચર એક પ્રકારની લોન છે વિચ ઇઝ ટેકન ફ્રોમ પબ્લિક, જે જાહેર જનતા પાસેથી લેવામાં આવે છે. તો લોન છે, પૈસા પબ્લિક પાસેથી લેવાના છે. આટલામાં કોઈ ડાઉટ છે? ખબર પડી ગઈ? અચ્છા, જે રીતે શેરના પૈસા લે છે એવી રીતે ડિબેન્ચરના પૈસા લે છે. જે રીતે અહીંયા ઇન્સ્ટોલમેન્ટ છે એવી રીતે ત્યાં પણ ઇન્સ્ટોલમેન્ટ કરી શકે. જે રીતે અહીંયા ફોરફીચર છે, જપ્ત કરવાની વાત છે, ત્યાં પણ જપ્ત ના કરી શકાય. ત્યાં જપ્ત કરી શકાય નહીં. એનું રીઝન છે, સાંભળજો. તમે બેંક પાસે લોન લેવા જાઓ એટલે કે નહીં મળે લોન, ના તો એ નહીં મળે એવું કહી શકો. તમે લાગે 5 લાખની લોન લીધી બેંક પાસે, બરાબર? પછી તો બીજી 5 લાખની જોઈએ એટલે કે ના મળે તો કે સારું 5 લાખ નહીં આવ્યું, જા જા. શું કહેવાય? ના કહેવાય. કેમ? લોન લીધી છે ભાઈ, લાયબિલિટી છે, જવાબદારી એ ચૂકવવા જ પડે, ઓપ્શન નથી. એટલા માટે લાયબિલિટી છે, જવાબદારી. એક તો ભીખ માંગવી અને જબરદસ્તી ભીખ ગુનાહ હોય. આ શબ્દ ખરેખર એવો છે. તમે પબ્લિક પાસેથી ભીખ માંગો છો પણ લેટેસ્ટ તરીકે, લેટેસ્ટ ભીખ માંગો, બરાબર? જેમાં કાયદેસર તમને પરમિશન મળે છે ભીખ માંગવાની. સિમ્પલ છે. અને તમને લોકો આપે છે. ભિખારીને અમુક ખબર છે કસ્ટમર ફિક્સ હોય, ત્યાં જઈને ઉભો રહે એટલે એને પૈસા મળવાના એટલે ખબર જ હોય. સિમ્પલ, બરાબર? તો આ બધી જે સિચ્યુએશન છે, ઓકે. આના કરતાં વધારે હું એમ કહું કે લોન લેવાનો એક ઇઝી વે, પબ્લિકને બનાવવું ઇઝી છે. બેંક જોડે તો બધું રાખવું પડે, સિક્યોરિટી ના ને તે બધું ઘણું બધું. અને ઓલા તો પબ્લિક તો 10-10, 15-15, 50-50, 100-100 રૂપિયા લેવાના. એટલે એ તો પબ્લિક જશે તો 500 જશે, 5000 જશે, આવશે વધારે આવશે એમ વિચારીને લોકોને જાય, વાંધો આવતો નથી. આ સિચ્યુએશન છે. આવું અત્યારે પબ્લિકની જોડે જેટલો પૈસો છે ને ભેગો કરીએ ને તો સરકારને ખરીદી શકે એટલો પૈસો છે. ખબર? અને એટલે તો આપણા ઘણા બધા કામો ચાલી રહ્યા છે લોકો. ઠીક છે, પાછા ટોપિક પર આવી જઈએ. એક સમ કરાવું છું. એની પહેલા મારે પૂરી જનરલ એન્ટ્રી, આમ નોંધ જે શેર કેપિટલમાં કરતા ને શેર મૂડી, એ આપણે અહીંયા કરીએ. એક સમ છે જેમાં 4 ભાગ પાડ્યા એવું માની લઈએ, બરાબર? તમારામાંથી બધાને આવડે એવું બી માની લઈએ.
શરૂઆત કરીશું આપણે બેટા બોલ. હા અહીંયા આપણે એન્ટ્રી કરીએ જનરલ એન્ટ્રી આનો તો પહેલા શું કરીએ કેપિટલ શેર કેપિટલ આપણે ડિબેન્ચરની જરૂર નહીં ખબર થેન્ક યુ આગળ બોલ share application કરીએ તો bank account to share application बैंक अकाउंट डेबिट बैंक खाते उधार तो इक्विटी शेयर एप्लीकेशन अकाउंट इक्विटी शेयर अर्जी खाते जमा एंटी तरह नदी खबर दे डिंकी नदी खबर दे खबर है હવે યાદ સર તો બીજી ભૂલ છે યાદ આવી કે બીજી ભૂલ અંદર જોઈ નહીં યાદ આવતો નહીં તો જે રીતે ના પાડી તે ના પાડી શકે કોઈ ચિંતા નહીં જરૂરી છે અહીંયા આવો એટલે આવવાનું જરૂરી છે અહીંયા શીખવાય છે આ હું 10 વાર શીખવાનું ત્યારે આવડે 15 વાર શીખવાનું ત્યારે આવડે એ પછી નક્કી થશે બીજું યાદ આવે હવે એક બોલ આ એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ અહીંયા જે ક્રેડિટ છે એને ડેબિટ કરો અરજી ખાતે ઉધાર ટુ કેપિટલ મૂડી ખાતે જમા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ ટુ બેંક બેંક ખાતે જમા આ કયા આ બેંકમાં કયા નાખવાના પૈસા પાછા આપવાના એ યાદ આવે કે રિંકી યાદ નહીં આવતું યાદ નહીં સારું તો આ બે એન્ટ્રી કરવાની હોય આના સિવાય તો કોઈ એન્ટ્રી હોય નહીં ખ્યાલ આવે કે નહીં ક્લિયર છે અચ્છા બીજી એન્ટ્રી બે કરવાની છે આના પરથી થાય ખાલી આ પહેલી કરવાની આ બીજી કરવાની બોલ इक्विटी शेयर अलॉटमेंट अकाउंट डेबिट मंजूरी खाते उधार टू इक्विटी शेयर कैपिटल अकाउंट इक्विटी शेयर मूડી ખાતે જમા સિમ્પલ આની જ એન્ટ્રી કરી રાખવાની અહીંયા બેંક ના હોય ફોન કરીએ ભાઈ પૈસા લાવો પાછળ લે પૈસા લે પણ પૈસા લાય તું એવું કહે છે મારી જોડેથી લઈને જ લાય એ તો થાય આ પછી સેકન્ડ એન્ટ્રી આના માં થાય બોલ બેટા bank account debit बैंक अकाउंट डेबिट बैंक खाते उधार to equity share allotment शेयर अलॉटमेंट टू अलॉटमेंट अकाउंट इक्विटी शेयर अलॉटमेंट अकाउंट क्रेडिट मंजूरी खाते जमा इक्विटी शेयर मंजूरी खाते जमा बस આ નામ જ બદલવાના છે લખી રાખો નવું કશું છે જ નહીં કોઈ આઉટ છે તમે ચાલ લાસ્ટ પ્રાણીની બાજુમાં બોલ નહીં આવડતું તો અહીંયા પૂછું જો આવડ્યું અહીંયા પૂછું જો આવડ્યું પછી આપણે કેમ નહીં આવડતું હે ને કેવું જોઈએ થેન્ક યુ બાજુમાં इक्विटी शेयर फर्स्ट कॉल अकाउंट डेबिट प्रथम हप्ता खाते उधार तो इक्विटी शेयर कैपिटल अकाउंट इक्विटी शेयर मूડી ખાતે જમા બીજી એન્ટ્રી बैंक अकाउंट डेबिट बैंक खाते उधार टू फर्स्ट कॉल अकाउंट प्रथम हप्ता खाते जमा આવી એન્ટ્રી કરીએ આજે પહેલો દિવસ છે તારો કેટલા દિવસથી આવે છે અને ત્રણે દિવસમાં તને કોઈ ડિફિકલ્ટી હતી નહીં આ રિયલાઇઝ કરાવું છું નહીં પૂછો શીખવાડી છે ને હું આ ની એક જ ખાસિયત સોરી ખાસિયત નહીં આ શું કહેવાય રોંગ નંબર એમ એવું કહી દો જે કહેવું એ કે જ્યાં સુધી નંબર કનેક્ટ ના થાય ને ત્યાં સુધી કશું શીખવાડો નહીં હું એવો ગાડો નહીં કે ભાઈ ચલ શીખ પકડ એવું નહીં કરાવું એવું પૂછીશ આવડે છે બોલો કે હા ઓકે રિઝલ્ટ તો તમારું આવશે કે મારું આવશે અને હું પકડી પકડી તો લે ભાઈ શીખ અહીંયા તો એ તો હું ગાડો કહેવાઉં ને બોલે નહીં શીખવું બોલે કે આવડે છે શું કરવા કરાવું પૂછવાની ઈચ્છા નહીં શું કરવા કરાવું એ બધું નથી ચલો इक्विटी शेयर फाइनल कॉल अकाउंट डेबिट आखिरी हफ्ता खाते उधार
તો ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ મૂડી ખાતે જમા હતી કે अब आगे एंट्री તમે કરતા શીખ્યા સેમ ડિબેન્ચર હોય તમને એવું કે ડિબેન્ચર ઇશ્યુ કરે આ રીતે ચાર ભાગમાં તો જ્યાં જ્યાં ઇક્વિટી શેર કેપિટલ મૂડી લખતા હતા ને ત્યાં લખવાનું ડિબેન્ચર બાકી બધું સેમ હવે ડિબેન્ચર નું નામ હોય પાછું ખાલી ડિબેન્ચર ના હોય 12% ડિબેન્ચર 13% ગણવાનું નહીં પર્સન્ટેજ ગણવાનું નહીં અમુક તો છે 12% છેલ્લા ગણવાના એટલે એકેના નહીં ગણવાના એ નામ છે એ ગણી તો ભાઈ વર્ષ પછી આવવાના છે પૈસા મની રિટર્ન પૈસા પાછા ક્યારે આપવાના એટલે વ્યાજ ક્યારે આપવાનું હોય વર્ષ પછી કાં તો 3 મહિને 6 મહિને જે નક્કી થયું હોય whatever time period decided for interest for that time period or after that time period you have to pay interest. So this is the important matter. Don't calculate interest on debenture. Just write 12% interest, 13% interest, 14% interest, whatever name is given. So what is needed? Just write full name. Don't write debenture. Some students are writing debenture capital. What is debenture capital? Debenture is not a capital, it's a liability. So what you need to do? Just write 12% debenture, 11% debenture, whatever debentures are given. And always percentage are given. We don't need to find any interest on it. Interest is payable after some period, 3 months, 6 months or yearly. Okay. So, bank to application. Here equity share application, instead of that we need to write debenture application. આપણે અહીંયા ઇક્વિટી શેર અરજી એવું લખીએ હવે શું લખવાનું ડિબેન્ચર અરજી સિમ્પલ અહીંયા કેપિટલ લખીએ છે ઇક્વિટી શેર કેપિટલ એની જગ્યાએ હવે શું લખવાનું 12% ડિબેન્ચર જેટલા બ્લેન્ક પર્સન્ટ જેટલા બી ડિબેન્ચર બાકી બધું છે કોઈ ફરક ના પડે હવે એક ચેપ્ટર આવડે બીજું ઓટોમેટિક આવડી જાય કેવું ના પડે શેર એલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ તો શેર ની જગ્યાએ શું લખવાનું ડિબેન્ચર એલોટમેન્ટ ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર ટુ શેર કેપિટલ એની જગ્યાએ શું લખવાનું 12% ડિબેન્ચર અથવા -% ડિબેન્ચર જેટલા ડેશ છે એમાં જે લગાવે ખબર પડે છે તો શેર આમાં શું ચેન્જ થાય કશું ના થાય આમાં ક્યાં એક જગ્યાએ શેર લખાય આ શેર એલોટમેન્ટ લખાવતો તો ડિબેન્ચર મંજૂરી આટલા શબ્દનો ફરક પડે નવી એન્ટ્રી તૈયાર તો જ્યાં જ્યાં તમને આ કેપિટલ દેખાય ત્યાં ત્યાં આપણે ડિબેન્ચર બ્લેન્ક પર્સન્ટ ડિબેન્ચર અહીંયા ફાઇનલ કોલ શેર છે તો ડિબેન્ચર અહીંયા પણ બ્લેન્ક પર્સન્ટ ડિબેન્ચર બસ આટલો ફરક પડે એન્ટ્રી તૈયાર સેમ ટુ સેમ કોઈ ડિફરન્સ નહીં હવે એક સમ કરીએ નાના કોઈ આ સમ ક્યારે એક્ઝામમાં પૂછાતો કોન્સેપ્ટ તો ખબર હોય છે ને કારણ કે આના પછી જે શીખવાડી છે આના પરથી આવશે એટલે તમને એક સમ કેમ કરાવું છું જેથી એવું ના થાય કે કઈ રહી ગયું એમ હમણાં કોઈ બીજો ભણાવે તો કે આવું નહીં ભણાવ્યું કેટલું ઈઝી છે એમ કેટલું ભળી જાય ખરેખર પૂછાતું નથી અને આપણને આવડતું હોય પેજ નંબર 69 ઇલસ્ટ્રેશન નંબર 1 ફટાફટ કરીએ છીએ અને ફરી કહું છું આવો સમ પૂછાતો નથી એનું રીઝન એ છે કે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો સમ પૂછી શકે હવે 8 માર્કનો થઈ જાય કેવી રીતે પૂછાય એટલે નાનો સમ કરવો પડે આ સમ નાનો કરવા માટે એ નાના સમ બનાવ્યા છે એ નાના સમ શીખવાડીએ તો 4 માર્ક્સનું પૂછવા માટે નાના સમ જે શીખવાના છે એ આપણે કરીશું પહેલા આ એક વખત સમજી લઈએ ક્રિશ બેટા અશોક મિક્સ રિલેટેડ રૂપિયા 100 નો એક એવા 8000 ડિબેન્ચર જાહેર કરતા માટે બહાર પાડ્યા ભાઈ 8000 ડિબેન્ચર ઓફ ₹100 each 100 રૂપિયાનો એક માર્કેટમાં કીધું લઈ લો ઓફર આપી ડિબેન્ચર લો પૈસા આપો તમારા પૈસાથી હું ધંધો કરે તમને ઇન્ટરેસ્ટ આપે
વ્યાજ આપે. પછી ડિબેન્ચર પર વાર્ષિક 8% લેખે વ્યાજ આપવાનું છે. ડિબેન્ચર નું 8% ઇન્ટરેસ્ટ, તો નામ ખબર પડી ગઈ. 8% ડિબેન્ચર અકાઉન્ટ, જ્યાં બી લખાશે 8% આવશે, જ્યાં બી નામ આવશે 8% ડિબેન્ચર. પછી ડિબેન્ચર કે નીચે મુજબ નાણાં મંગાવવામાં આવ્યા. ભાગ કુલ કેટલા છે? અરજી 3 લાખ. તો આ એક બેન 3 રાખી, આ ફાઇનલ કોલ કરી દો, ઓલું નથી. હા 3 અરજીના રૂપિયા અહીંયા 30 છે. 30. और टोटल करी चुको पहले 30 40 30 100 થઈ ગયા. ઓકે 100 લેવાના છે, થઈ ગયા. નેક્સ્ટ કંપનીને 10,000 ડિબેન્ચરની અરજીઓ મળી. 10,000 ડિબેન્ચર. લો કંપનીની રેપ્યુટેશન સારી છે, જેની રેપ્યુટેશન સારી પૈસા વધારે આવે તો 8,000 આપવા દે. લોકોને કીધું 8,000 ખરીદો, આ લોકો 10,000 ખરીદ્યા. પેટીએમ ની કેવી જોરદાર રેપ્યુટેશન હતી, કારણ કે એક બેન તો બધા જે છોકરાઓએ મારી આ વાત સાંભળી હશે જ્યારે સ્ટાર્ટિંગમાં એ દિવસ હતા જ્યારે પેટીએમ નવું આવ્યું હતું ને એ વખતે હું સમજાવતો તો ભાઈ આ જોડે પૈસા નથી, ઉલ્લુ બનાવે છે. સ્ટાર્ટિંગમાં ઇવન હમણાં બી થોડાક સમય પહેલા 3-4 મહિના પહેલા આ પેટીએમ નો ઇશ્યુ તો પછી આવ્યો છે, આવવાનો છે ખબર નહોતી, એની પહેલાની વાત છે. અને સમજાવતો હતો આ બધા આ રીતે ઉલ્લુ બનાવી રહ્યા છે, તમે લોકો વાતને સમજો. એવું સમજાવું સ્ટુડન્ટ, અત્યારે તો આપણને દેખાય ને પૈસા તો મજા આવે, એટલે એના જોર પર એને ઇશ્યુ લાયા. અને રિયલ પ્રેક્ટિકલી એસેટ ના હોય, મિલકતો હોય નહીં, એટલે આ સિચ્યુએશન આવે. એટલે આ બધી વસ્તુઓ જે છે ને કેલ્ક્યુલેશન, એક દિવસમાં કોઈને ડબલ થઈ જતા હોય એવું એવા જોઈને તો પત્તર અડાય. અહીંયા મહેનત કરી કરીને તૂટી જાવ બધા, ખબર પડે, ધીરે ધીરે જ વધાય. હવે તો એવું જ છે, ડિબેન્ચર અહીંયા 8,000 આપ્યા, લોકો 10,000, કેમ એની રેપ્યુટેશન જોરદાર થઈ ગઈ, એનો ફાયદો ઉઠાવે. ચલો તો 2,000 ડિબેન્ચરના પૈસા પાછા આપી દેવાના, તો બધાને ખબર પડે. તો આ એન્ટ્રી સેમ રાખવું, આગળ કશું સાંભળવું નહીં મારે, એવું માની લે. બેંક એકાઉન્ટ ડેબિટ 36 રૂપિયા 30, અહીંયા બી 30. ડિબેન્ચર કેટલા આયા તો કે 10,000, 10,000 કાઈ ના થાય, ખબર પડી. ચલો જેટલા અહીંયા લખ્યા છે એટલા અહીંયા લખવાના ફિક્સ, 30 * 10,000 આ બી ફિક્સ કરવાનું જ છે. પણ અહીંયા પાછા આપતી વખતે છે આ બેંકમાં પાછા આપવાના 20 રૂપિયા, પણ કેટલા છે? અરે કેટલા ડિબેન્ચર? કારણ કે 8,000 તો ડિબેન્ચર આપીશ, 2,000 એક્સ્ટ્રા છે તો 2,000 ને અહીંયા લખી નાખીશ. અને આની જોડે પણ શું કરવાના? 30 * કારણ કે ડિબેન્ચર કેટલા આપવાના? 8, તો ડિબેન્ચરના 8 અને પાછા આપવાના 2, ટોટલ 10 થઈ ગયા. અને બંનેના 30 રૂપિયા. સમ થઈ ગયો, પૂરો થઈ ગયો. શેર અને ડિબેન્ચરમાં ફરક ક્યાં છે? સહેજ બી નથી. અને બીજો ફરક લાયા છે ને એ લોકો, એ ફરક એટલા માટે છે કે સિચ્યુએશન્સ થોડી જુદી છે. આ બધા પૈસા એક સાથે માંગી એટલે આપણે શું થાય? 100 રૂપિયા એક સાથે લઈ લેવાના આવશે. આટલામાં ઓકે. હવે થોડું આગળ વાંચી લઈએ, કોઈ પૈસા ના આગળ જોવું પડશે ને પાછું. વાંચો. 8,000 ડિબેન્ચર મંજૂર કરી, વધારાની ડિબેન્ચર અરજી નામંજૂર કરી, અરજદાર નાણાં પાસ કર્યા, ડિબેન્ચર પર મંગાવેલી મંજૂરીને હપ્તાની રકમ પૂરેપૂરી મળી. પતી, બધા પૈસા આવી ગયા, ઝંઝટ જ નહીં. તો સિમ્પલ અહીંયા 30 આ 40 40 હતો, આ બધા 40, બધાને પૈસા આવી ગયા. કેટલા આવ્યા છે? મલ્ટીપ્લાય 8,000, એટલે 40 * 8,000 થઈ બધામાં એક જ એન્ટ્રી તો આ જ છે. આ જે છે 12% ની જગ્યાએ કેટલા લખવાના? 8%. અહીંયા 12 ની જગ્યાએ 8%, બાકી બધું એટલું જ. અહીંયા બી 30 છે, 8,000 2,40,000, અહીંયા પણ 8% ડિબેન્ચર હતી. એન્ટ્રીમાં ક્યાં ફરક છે? કેપિટલ મૂડીની જગ્યાએ ડિબેન્ચર લખો, બધી એન્ટ્રી છે અને અંદર આપેલી છે, પાછી ચેક કરી લો બધા અમાઉન્ટ સાથે. આમાં પાછા કોઈ ના આવે માઈનસ કરી દો. બેંક વખતે શું કરતો? એટલા માઈનસ કરી દો, એટલા પૈસા નથી આવતા તો શેરમાં નહોતા આવતા, અહીંયા નથી આવતા. જેને શેર આવડે એને આ ડિબેન્ચરનો સમ આવડે, એટલી મને ખબર પડે. અને કોઈ કે મને આ નહીં આવડતું એટલે હું એને એક જ સજેશન આપીશ, મારા શેરના લેક્ચર જોઈ લે. અને શેરના લેક્ચર નહીં, શેરનો એક જ લેક્ચર જોઈ લે પહેલો, તો આવડી જાય. કારણ કે ડિબેન્ચરમાં એટલું હાર્ડ છે જ નહીં, ફોરફીટ આવવાનું જ નથી, જપ્ત ના થાય.
લાયબિલિટી છે. ધારો કે કોઈ અહીંયા પૈસા ના આપે તો આપણે એના બાકીના પૈસા પાછા આપી દેવા પડે. એટલે પૈસા ના આપીશું, આપી દેવા પડે. લાયબિલિટી છે, જવાબદારી છે, એટલે આપવા પડે. તો અહીંયા નોર્મલ સિચ્યુએશન જે ડિબેન્ચરની હોય એ પૂરી થાય છે. નોર્મલ આપણી જોડે ટાઈમ કેટલો? 8 મિનિટ. હવે સાંભળજો, 5 મિનિટનું કામ કરાવું છું. આ બધા પૈસા એક સાથે માંગી લેવાના. કેમ એવું કરે છે લોકો? કેમ એવું કરે છે? તો એટલા માટે એવું કરવામાં આવે છે કે પછી પૈસા ના આપે તો ફોરફીટ તો કરી શકવાનું નથી, જપ્તી તો થાય નહીં. એટલે એવી ઝંઝટમાં ના પડે એના કરતાં બધા પૈસા જોડે માંગી લો. અને આપણા જે પણ સમ પૂછાય છે 4 માર્ક્સમાં, એ બધા સમ્સ એવા પૂછાય છે કે જેમાં બધા પૈસા જોડે માંગી લે. હવે એના માટેનું કામ કરીએ કે જોડે પૈસા માંગી લો તો એન્ટ્રી શું થાય? સાહેબ એક જ એન્ટ્રી પતી જાય. આવું 2 એન્ટ્રી પૂરું ને, બધા પૈસા જોડે 2 એન્ટ્રી થાય. અને 2 જ હોય, ખરેખર 2 જ હોય, કારણ કે બધા પૈસા જોડે આવી ગયા. હવે આમાંથી કોઈ ભણેલું હશે ને કે 4 હોય, ભાઈ 2 જ હોય. આપણે 12 પાડીએ ઇસ્યુ કરીએ એટલે 2 જ થાય. 4 કેમ થઈ જાય ને એનું કારણ બીજું છે. બરોબર, આપણે 2 શીખીએ પહેલા, એટલે કીધું 5 મિનિટ વાળું એક કામ કરાવું. કારણ કે એના પરથી નેક્સ્ટ લેક્ચર જે ભણાવીશ ને એ 110% એટલે આવ્યા ને સાહેબ ભાટિયા ટીક કરેલા આવે છે એટલે એવું છે. આપણે એવું બધું નહીં કરવું, ધ્યાન રાખવાનું, બધું કરવાનું. એટલે કીધું ઓલું નહીં આવે એ બરાબર છે, પણ શીખવું જરૂરી છે. એ રીતે આપણે અહીંયા કરીશું. એમાંથી 100% એક્ઝામમાં હોય જ. કેમ હોય? કે ઓપ્શન નહીં, 4 માર્કમાં આખી ટેક્સ્ટ બુકમાં જો તો 4 માર્કનું એ જ છે, તો બીજું કેવી રીતે પૂછો? તો તમે હોધી શકો. હવે તમને ઇકોનોમિક્સ કે BA ની અંદર એમ કે આ ચેપ્ટરમાંથી 5 માર્કનો ક્વેશ્ચન આવે, 5 માર્કનો ફિક્સ જ હોય, બીજો હોય 5 માર્કનો હોય જ, 4 સિવાય હોય જ નહીં. 4 માં આવી જતું હોય બધું, એમાંથી જ આવે ને. અને અમારે પાછો IMP કયો હોય, વર્ષોથી 10 વાર પૂછાયો તો એ જ કરવાનું હોય. એમાં હું નવું? એટલે સમજો, તમે લોકો બેસીને એનાલિસિસ કરો તો તમે પોતે તમારું IMP કાઢો, પોતાનું જ IMP. કેમ એક્ઝામ ના આગળ જશે આ ચાલશે નહીં કરું ખબર પડી? એટલે એવું બધું થતું હોય. ચલો જોઈએ. વાત કરીએ એક્ઝેક્ટલી તો સ્ટુડન્ટ્સ ઇશ્યુ બહાર પાડવા. ₹100 ડિવેન્ચર છે ને 100 રૂપિયામાં બહાર પાડ ઇશ્યુ કરું. બધા પૈસા એક સાથે લઈ લેવાના, બરાબર? કોઈ ઇન્સ્ટોલમેન્ટ નહીં, બરાબર? જો બેટા ટ્રાય કર. પહેલી એન્ટ્રીમાં હું શું લખીશ? બેંક અકાઉન્ટ ડેબિટ. સ્ટુડન્ટ્સ બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર કેટલી અમાઉન્ટ? 100 rupees. 100. 100 રૂપિયા થાય, બધા લઈ જાય. ક્રેડિટ શું કર્યું? To dash percentage. આપણે ડિવેન્ચર આપીએ છીએ શેર. એમ નહીં, ડિવેન્ચરની જ ઇશ્યુ કરવાના છે, પણ સીધા ડિવેન્ચર આપી દઈએ છીએ આપણે. પહેલા શું આવે છે આપણી જોડે? એપ્લિકેશન. પછી ડિવેન્ચર આપીશું બેટા. તો અહીંયા તો એપ્લિકેશન જ આવશે. પછી એપ્લિકેશનને આપણે એક્સેપ્ટ કરી ડિવેન્ચર આપીશું. બોલો. Debenture application account. -% ડિવેન્ચર એપ્લિકેશન એકાઉન્ટ ક્રેડિટ. ડિવેન્ચર અરજી ખાતે જમા. આવો આપણને વિચાર આવે કે એપ્લિકેશન મારે કોઈ એલોટમેન્ટ મંજૂરીના મંગાવવાના છે, આગળ ફર્સ્ટ કોલ મંગાવવાના છે. ઇન શોર્ટ આ જે પૈસા બધું આવી ગયું. એટલે અહીંયા એવું લખાય -% ડિવેન્ચર એપ્લિકેશન એન્ડ એલોટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ. ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. આ બધા પૈસા આવી ગયા, અરજીના, મંજૂરીના, ફર્સ્ટ કોલના, ફાઇનલ કોલના, બધા. એટલે અહીંયા ખાલી નામ બદલવાનું, લખવાના તો 100 જ છે, લખવાના તો 100 જ છે,
પણ આની અંદર બધું આવી ગયું. ટુ બ્લેન્ક પર્સન ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ એલોટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ. ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 100 રૂપિયા બધા પૈસા મળી એક સાથે. એટલે આ નામ બદલાય છે ખાલી બસ. કયો આ એક બધું એ તો શું થાય? અરજી મંજૂરીના હપ્તા ખાતે જમા બધું એક જ. આવું લાંબુ લાંબુ કરવા કરતા એ લોકો નાનું કરી દે આપણે નાનું કરીએ બરોબર. પણ કે આવું છે કોન્સેપ્ચ્યુઅલી સાચો છે તો હપ્તો આવી ગયો ને. હા ભાઈ હપ્તો આવી પણ લખાય શું ખાલી 2 છે. તો આ એન્ટ્રીમાં ખાલી આટલો ફરક પડે 100 રૂપિયા લાગી જાય. બોલો કોઈ ડાઉટ એટલા 100% ક્લિયર થાય પાક્કું ને? કારણ કે આજે હું તમને હોમવર્ક આપીશ છે કાલે કરીને આવું જેમાં 2 જ એન્ટ્રી કરવાની છે બસ. એમાં 4 આપી હશે ટેક્સ્ટબુકમાં 4 આપી હશે તમે 2 જ કરશો અને 2 જે મેં શીખવાડી એવી રીતે કરશો. અંદર આપી છે એવી રીતે નહીં. અંદર જુદી હતી ને હવે અંદર કેમ જુદી છે બહુ ચિંતા નહીં કરવાની. મેં કીધું ને એટલું કરીને આવો બેટા. ભાઈ અંદર જે જુદી છે ને શીખવાડ દે કેવી રીતે થાય. કારણ કે મને ખબર છે મારે શું શીખવાડવું છે એના માટે તમારું કાલનું હોમવર્ક કરવું જરૂરી છે. એટલે આજે જે આપવું એ કાલે કરવું જરૂરી. જોજો એન્ટ્રી. અને બીજી એન્ટ્રી શું થાય ચલો કહેશે કોઈ? ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ ડેબિટ. ડિબેન્ચર અરજી અને મંજૂરી માટે ઉધાર 100 જે અહીંયા જમા થાય તો ઉધાર કરવાના જ ને. એમાં ક્યાં નવાઈની વાત છે? અચ્છા હવે આપણે એને શું આપીશું? તો બ્લેન્ક પર્સન ડિબેન્ચર ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા 100 રૂપિયા પ્રતિ ગયું. હવે જેટલા ડિબેન્ચર હોય કરો મલ્ટીપ્લાય 20000 50000 10000 જેટલા હતા એટલા. શું કે બેટા? જો પૈસા પાછા આપવાના થાય તો તું બેંક ખાતે જમા. પૈસા તો આમાં 100 લાગવાના છે પાછા. જેટલા ડિબેન્ચરના પૈસા પાછા આપો મલ્ટીપ્લાય કરો. કોઈ ડાઉટ છે? ખબર પડી ગઈ? આટલા સુધી તો ઓકે. 100 માં 12 પડે તો આ એન્ટ્રી થાય. ઇશ્યુ પ્રાઇસ જોવાની યાદ રાખજો. હું તમને હોમવર્ક આપીશ ને એમાં ખાલી ઇશ્યુ પ્રાઇસ જોવાની. 12 કેટલામાં પડ્યા એના ઉપરથી બે એન્ટ્રી કરીને આવવાની. ધારો કે હાજી કઈ વાત પ્લસ 10 રૂપિયા 110 માં 12 પડ્યા. ઇશ્યુ પ્રાઇસ 12 પડવાની પ્રાઇસ કહું છું. જે 110 માં હોય તો અહીંયા કેટલા લખવાના? શીખવાડવાની જરૂર છે. ચાલો અહીંયા 110 લખો. અહીંયા કેટલા લખવાના? 110 મળે અને એપ્લિકેશન એલોટમેન્ટ એક છે અરજી મંજૂરી છે. અહીંયા કેટલા લખવાના? પાક્કું? એ જોઈને જે અહીંયા હોય જ. સાહેબ અહીંયા કેટલા લખવાના? 100 હોય કેપિટલ. જે રીતે જે કિંમત હોય એટલે ડિબેન્ચરની 100 છે તો 100 જ લખાય. પાછા આપવાના કેટલા? 100 જ આપવાના હે ને? પાછા 110 આપવાના. કેટલા આપવાના? લોકોએ 110 આપ્યા હશે આપણને અને લોકોના શેરના અરે ડિબેન્ચરના પૈસા પાછા આપવાના થાય બેંકમાં એટલે 110 પ્રમાણે જ પાછા આપવાના કે નહીં? આ 100 રૂપિયા છે બે લેવાનું. 100 રૂપિયા છે આ 10 રૂપિયા છે ને? તો આપણે શેરમાં પ્રીમિયમ હતું નહીં અહીંયા બી પ્રીમિયમ તો સિક્યુરિટી યાદ રાખજો. અહીંયા થોડુંક નામ ફરક છે. સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ એકાઉન્ટ. ઓલામાં રિઝર્વ શબ્દ નહીં અહીંયા છે ગુજરાતીમાં કહેવાય જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. એક અનામત રિઝર્વ વર્ડ એડ થઈ જાય છે. શાંતિથી બેસી રહેવાનું જેવું કીધું છે મેં. સાંભળો ધ્યાનથી. આટલામાં કોઈ ડાઉટ છે? ખબર પડે છે? સારું હવે આનાથી ઊંધું. સર 10 રૂપિયા ઓછા લીધા 90 બધા 90 ના આટલે બદલી ભાઈ આ 90 થાય આ 90 થાય. અચ્છા આ પાછા આપવાના હોય બેંકમાં તો 90 થાય. અહીંયા જે લખ્યા છે એ અહીંયા લખવાના જ નહીં. જે અહીંયા 90 હોય તો અહીંયા બી 90 જ આવે. ડિબેન્ચરના તો 100 જ રહે
એનો તો કોઈ ફરક પડે નહીં. પાછા આપવાના 90 એ ફરક પડે નહીં. સર અહીંયા 90 નહીં 100 10 સુધી ડિસ્કાઉન્ટ વટાવ એ ડેબિટ થાય. શું થાય? કેમ 10 રૂપિયા ઓછા દીધા, મારું નુકસાન છે, 10 ને ડેબિટ કરવા પડે. તો અહીં એન્ટ્રી શું થઈ? આ ડેબિટ, આ ડેબિટ, આ ક્રેડિટ. બે છે આપણે હોમવર્ક બાકી ને? કેટલા સમ કરવાના તો સમજો ધ્યાનથી. આપણે જેટલા બી સમ તમને કરાવી રહ્યો છું ને એની અંદર તમારે શું કરવાનું છે? ખાલી બે એન્ટ્રી. એવી કોના બેસિસ પર? ઇશ્યુના બેસિસ પર. એમાં જે બીજું બધું લખ્યું હોય ને ધ્યાન આપવાનું નહીં. ઇલસ્ટ્રેશન 12 ઉદાહરણ 12 13 14 15 16 કોઈ ડાઉટ છે? આની અંદર કરવાનું શું છે? ખાલી એ પણ કોના બેસિસ પર?